ગુડ ઇવનિંગ મેમ. ગુડ ઇવનિંગ. હવે મેમ સ્માર્ટ બ્રેની કિડ્સમાં આપણે માહી આવે છે તો એમાં કોમ્બો લીધેલું છે કે કોઈ કોમ્બો લીધેલું છે? ઓકે. ફોનિક્સમાં કયા લેવલમાં છે? ફોનિક્સમાં થર્ડ લેવલમાં છે અને એબેકસમાં સેકન્ડ. ઓકે મેમ. હવે મેમ તમે અહીંયા આપણે જે DMIT કરાવેલું છે માહીનું તમે અત્યારે સમજવા આવ્યા છો, તમને કેવું લાગે છે DMIT પરફોર્મન્સ? આપણે ઓલ ઓવર એનું જે સારું છે, જે છે રિયલ જ છે. ખબર પડે છે કે એનાથી જેવું એ કરે છે હમણાંથી એમાં બધું લખેલું જ છે, અમને કહેવાની જરૂરત જ નથી. સારું છે, ટ્રુ છે. ઓકે. અને તમને એક એનું બેઝ એનો કે એને ક્યાં લેવલમાં આપણે આગળ વધારી શકીએ, તમને એનું ફ્યુચરમાં એને શું કરવાનું છે, આપણને પરફેક્શન મળે છે કે શું એ કયા એને લેવલ પર લઈ જવાનું છે, કયા ડાયરેક્શન એને આપવાની છે, આપણને ખબર પડે છે. હવે બીજા પેરેન્ટ્સને DMIT કરાવવું જોઈએ? કરાવવું જોઈએ, શ્યોરલી કરાવવું જોઈએ. તમને એટલે થાય કે તમારું છોકરું કયા લેવલમાં છે, તમને એને કયા તમે જે ફોર્સ કરો છો એ છોકરું કરી નહીં શકતું. તમે એને ફોર્સ કરો એન્જિનિયરિંગમાં, પણ એને છે બીજે મ્યુઝિકલમાં છે કાં તો ટીચરમાં છે, તો તમે એ બધું ઓપોઝિટ સાઈડ થઈ ગયું. તો તમે આનાથી તમને ખબર પડે કે શું કરવું છે શું નહીં કરવું. ઓકે મેમ. હવે મેમ માહી આપણે જે સ્માર્ટ બ્રેની કિડ્સમાં આવે છે આટલા ટાઈમથી, તો તમને એની પ્રોગ્રેસ લાગે છે એમાં? બહુ સારી છે. હમણાં 2-3 મંથથી તો એને બહુ જ સારું પરફોર્મન્સ કરે છે. પહેલાં થોડું એવું હતું કે નહીં થાય, પણ હમણાંથી તો બહુ જ લેવલ એનું સારું થઈ ગયું છે. ઘરે કરે છે ઓકે. અને હવે એનું લેવલ અપને બધું પરફેક્ટલી થાય છે? હા, પરફેક્ટલી છે. ઓકે મેમ. થેન્ક યુ મેમ.